સ્વામીએ વાત કરી છે, શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સચ્ચિદાનંદ સ્વામી જેવા ગોપાળાન સ્વામીએ વાત કરી છે એ મહારાજની કીધેલી વાત છે. સ્વામીની વાતોમાં ઘણી વખત એવું આવે છે ને કે શ્રીજી મહારાજે આમ કીધું. શ્રીજી મહારાજની કરેલી વાતો હોય એની વાત છે સ્વામી કહેતા. એટલે મહારાજે વાત કરી હતી અને એ વાત છે એ પછી ગોપાળાન સ્વામી વાત કરે છે. સ્વામીએ વાત કરી છે, શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સચ્ચિદાનંદ સ્વામી જેવા ભક્ત સારું બ્રહ્માંડનો નાશ થઈ જાય તો પણ પરમેશ્વરને ખટકે નહીં. એટલે મહારાજે તો એટલી જ વાત કરીશ. પછી સ્વામીએ એની ઉપર બીજું દ્રષ્ટાંત દીધું, આ શતધનવાન. મહારાજે એવું કીધું કે આ સચ્ચિદાનંદ સ્વામી માટે તો આખું બ્રહ્માંડ ભાંગી નાખવું પડે તો પણ ઓછું છે. એવા એ મહારાજના ભગત છે. મહારાજને પોતાનામાં કોઈક નિષ્ઠા રાખે કે હેત રાખે તો મહારાજ છે એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન હવાયું ભજે છે. જો કોક એનો ભગત સાચો થાય અને જો કોક એમાં ડેડિકેટ થાય તો ભગવાન તો બધું પોતાનું લઈને એને એની સેવામાં હાજર થઈ જાય. એવો ભગવાનનો અતિ કૃપાળુ સ્વભાવ છે. શરણાગત રક્ષક, ભક્ત પ્રતિપાળ એવા એના બિરુદ છે. એટલે મહારાજ કહે કે એના માટે તો હું અમે કરીએ એ અમે ચાન્સ જોતા હોઈએ છીએ. જેમ કોઈક ગરજુ માણસ બહુ હોય તો એ ચાન્સ જોવે કે આમાં ચાન્સ આવ્યો છે, હાલો એન્ટ્રી કરો. એમ કોઈક આવો ભગત હોય એની સેવાના ચાન્સ ભગવાન જોતા હોય, વાટ જોવે કે આની સેવાનો મને ક્યારે મોકો મળે તો હું નિહાલ કરી દઉં. ભગત એ હામો એવો હોય કે એને કાંઈ જોતું હોય નહીં એટલે ભગવાનને વાટ જોવી પડે. આપણા જેવા હોય તો નકરો ચાન્સ 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 જ રહે બધું. ભગવાન નવરાજ ન થાય. સચ્ચિદાનંદ સ્વામી મહારાજમાં અનન્ય પ્રેમવાળા સંત હતા. ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પરચા પ્રકરણમાં તેમનું વર્ણન કરે છે. નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે એ બહુ આમ કે સ્ટાન્ડર્ડ હોય એમ, પણ સ્વામી એ શબ્દો લખ્યા છે બહુ જોરદાર લખ્યા છે એટલે એ કડિયું લખી છે. અતિ પ્રેમી સ્નેહી અચળ, પ્રભુ વિના ન રહેવાય પળ. અતિ પ્રેમી સ્નેહી અચળ, અતિ પ્રેમી સ્નેહી અમળ, પ્રભુ વિના ન રહેવાય પળ. નાથ ન દીઠે ન રહે ધીર, વહે નવ દ્વારે રુધિર. ભગવાન વિરહ થાય તો રૂવાડે રૂવાડે રુધિર મને ટપકવા એવું છે. નવ દ્વારે રુધિર વહે એવા ભગવાન, એવા સચ્ચિદાનંદ સ્વામી હતા. એવા હેતવાળા હંસ રૂપ, કહું એટલે મને આ શબ્દ બહુ ગયો, એવા હેતવાળા હંસ રૂપ. નિષ્કુળાનંદ સ્વામી ક્યારેક ક્યારેક ઉપમા આપી દે તો બહુ જોરદાર આપી દે. એ હંસ રૂપ હતા એમ. પર્વતભાઈને ઉપમા આપી કારણ રૂપ, કણબી કુળમાં કારણ રૂપ. અને સચ્ચિદાનંદ સ્વામીને કહેવા મતીવાળા હંસરૂપ પરમહંસ હતા. ખાલી મોતીનો જ ચારો કરતા હતા, બીજું કંઈક આવવાનો દે મોઢામાં. એમ મહારાજની મૂર્તિ સિવાય બીજું કંઈ રાખતા નહીં. એવા મહારાજમાં હેતવાળા હતા. વળી સંપ્રદાયના સાહિત્યમાં ઉલ્લેખ આવે છે કે સચ્ચિદાનંદ સ્વામીનો એવો નિશ્ચય હતો. એણે એવો નિશ્ચય કર્યો હતો સચ્ચિદાનંદ સ્વામી. શું નિશ્ચય કર્યો હતો? તો વાત જે આ સત્સંગમાં રહેતા કોઈ મારા ઢીચણ ગોઠણ ભાંગી નાખે, ઘણથી ગોઠણ ભાંગી નાખે, ઘણથી મારા ગોઠણ ભાંગી નાખે. આ તો પહેલાથી પોતાની ધારણા કરવી જોઈએ ને. આપણે સત્સંગમાં આવીએ તો બધા સન્માન જ કરવાના. મુશ્કેલી થાય તે શું કરવાના આપણે? ત્યાર પછી બધું હંકેલીને ભાગવાના. એમ અગાઉથી મનમાં નક્કી કરી રાખવું જોઈએ. આપણે આ ભગવાનને માર્ગે આવેલા છે તો ભાઈ આખી જિંદગી કાઢવી છે
તો ભાઈ ભવિષ્યમાં કંઈ કંઈ બધા હરખા બધી સન્માન જ થતું રહે ને આપણે ભજન કરતા રહીએ એવું બહુ શક્ય બને નહીં. શાસ્ત્રીજી મહારાજ કહેતા, સ્વામી પોતાની વાત કરતા ક્યારેક ક્યારેક, કે સ્વામીને બહુ દેશકાળ આવ્યા હતા અને બહુ ગાજવીજ ને ગડગડાટ થયો હતો એમ, કે સ્વામીને ધોળા પહેરાવી અને કાઢી મૂકવા, અને બધી સભા હોતી ને બધું ઠેઠ છેડા સુધી પહોંચી ગયું હતું. હવે એટલી જ વાર એમ. એમાંથી સ્વામી બચી ગયા, પણ એટલે સ્વામી કે મેં નિર્ણય કરી લીધો હતો અગાઉથી કે શું થાય કંઈ ખબર ન પડે. એટલે કે મારવાડ હામું, સ્વામી એવા શબ્દ વાપરતા, મારવાડ હામું જોવું નથી. મારવાડ હામું એટલે જન્મભૂમિ. પાછું ઘરથી નીકળ્યા ઘર હામું પગલું ભરવું નથી. નામું આવડે છે, દેશી નામું. સ્વામી કે મને નામું આવડતું, દેશી નામું આવડે છે. તો આ મુંબઈ કોઈ મોટા શેઠિયાના નામું લખી અને ભજન કરશું. ભજન કરવામાં કોઈ રોકે એમ નથી. રોટલો તો મળી રહેવાનો કે જિંદગી પાર કરી દેવું, પણ પાછું ઘેરે જ આવવું નથી. આવું થાય તો હવે છોડ્યું એ ડગલું ભર્યું કે ના હટવું ના હટવું એમ. એટલે બ્રહ્માનંદ સ્વામિનારાયણ બધાને કીર્તનો છે ને, એટલે કે સ્વામી કે મેં એવું નક્કી કર્યું. પછી તો ભગવાને મહારાજ એનું ધ્યાન રાખતા હોય એટલે બધું હરખું થઈ ગયું. પણ સ્વામી કે આવું નક્કી કર્યું. એમ સચ્ચિદાનંદ સ્વામીએ નક્કી કર્યું હતું. આપણે નીકળ્યા હોય તો આપણે નક્કી કરવું જોઈએ આપણે એમ. નકર દેશકાળ આવે તો ઠેકાણું ન રહે અને ક્યાંય ને ક્યાંય ઉડી જાય. ક્યાં હું આટલું દુઃખ પડે તોય આપણે શું કરવું એ મનમાં પોતાને નક્કી કરી રાખવું છે. નકર તો ઘડીક થાય તો ઓલું આમ ઉદાસી થઈ જાય ને, ઘડીક થાય તો આમ ઉદાસી થઈ જાય ને, ઘડીક થાય તો ભાગવાનો ઓલું થાય ને, ઘડીક આમ કરીએ થાય તો અહીંથી મૂકીને બીજે જવાની ઈચ્છા થઈ જાય. એવું કેટલાય ઠેકાણા હોય. મન હાપેટમાં આવે એટલે જીવને નિષ્કુળાનંદ સ્વામી કે ઓલો શુકાનંદ સ્વામી કીધું મૂંઝવણ તો થાય. નિત્યાનંદ સ્વામીનો છે ને પ્રશ્ન, શુકાનંદ સ્વામીનું કે ભાઈ આ મન પોતાનું આપણું ધાર્યું ન થાય ને હાપેટમાં આવે કોઈક લે તો મૂંઝવણ તો થાય. પણ મૂંઝવણ થાય ત્યારે અગાઉથી રસ્તો ગોતી રાખ્યો હોય સત્સંગમાં રહેવાનો. ઓઈલો રસ્તો નહીં, ઓઈલા તો ગોતી જ રાખ્યા હોય. હવે સત્સંગમાં રહેવાનો રસ્તો ગોતી રાખ્યો હોય તો વાંધો ન આવે, નકર તો વાંધા ને વાંધા છે. એટલે હારો કાળ હોય અને આપણી હારે બધું હરખે હરખું હોય ત્યારે સત્સંગમાં રહેવાના રસ્તા ગોતી રાખવા જોઈએ. આવી ધારણા કરીને બહુ વધારેમાં વધારે આપણને કેટલી મુશ્કેલી પડશે આટલી પડે એવી ધારણા કરી રાખી. કોકને પડી હોય ને મુશ્કેલીઓ બધી, એની ઉપરથી ધારણા કરી રાખવી. ધારણા કરીને પછી એમાંથી રસ્તો ગોતી રાખવાનો. શેનો રસ્તો? ભાગવાનો નહીં, સત્સંગમાં રહેવાનો. કે આવી રીતે સત્સંગમાં રહેવાય. ભાગવાના રસ્તા તો બધા ગોતી જ રાખ્યા હોય. આપણે ન ગઈ તો બીજા બતાવે કે આમથી તું કઈ આમ કર, તારે કાંઈ બીજું કંઈ વાત કોઈને કરવાની નહીં, કોઈને સાંભળવાનું નહીં. પહેલાં કાનમાં પૂંબડા નાખી દેવાના, નકર સમજાવવા તને બહુ આવશે. પૂંબડા નાખી દેવાના અને પછી ભાગવાનું. કેટલા વાગે ભાગવું એ બધું શેડ્યુલ હોતે બીજા કરી દે. કેટલા વાગે ભાગવાનું, ક્યાંથી ક્યાં ભાગવાનું અને કોણ સામું તને આવશે એની બધી અમે વ્યવસ્થા કરી દેવું. એટલે આવું બધી વ્યવસ્થાઓ તો બધી મળી જાય અને થઈ જાય. પણ સત્સંગમાં રહેવાનો રસ્તો ગોતી રાખવો જોઈએ કે આટલું થાય. જો સચ્ચિદાનંદ સ્વામી તો મહારાજ વખતના, નિષ્કુળાનંદ સ્વામી એનું વર્ણન કેવું કર્યું કે હંસરૂપ, પરમહંસરૂપ હતા, એવા હતા. તો એણે મનમાં નક્કી કરી રાખ્યું હતું કે દેશકાળ આવે તો શું ખબર પડે ભાઈ. તો સત્સંગમાં રહેવું કેમ એનો રસ્તો ગોતી રાખ્યો. ગુણાતીતાનંદ સ્વામી કીધું સત્સંગમાં ઠેઠ લગી નભવું, સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો. આ આપણે બધું કરીએ છીએ એ તો બધું ઠીક છે, પણ જો કરવાનું છે એ કરવાનું કહીએ તો જીવ એમાંથી નાશે, ભાગે. હું કરીને ભાગે. આ જે ભક્તિ, માળા, પ્રદક્ષિણા
આ તો બધા આપણે તો 1.5 માણ 10 માણા કરે એટલું કરી નાખી, પણ કરવાનું છે એ કઈ તો એમાંથી હું કરીને ભાગું, દોહરું ઉલાળીને ભાગે. કરવાનું હું તો ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી, ભગવાનના ભગતની હારે આત્મબુદ્ધિ કરવી, સાચા ભગતની હારે, અને સત્સંગમાં છેલ્લો શ્વાસ જાય એવી દ્રઢ સ્થિતિ કરવી, વ્યવસ્થા કરવી. આપણો છેલ્લો શ્વાસ છે એ સત્સંગમાં રહીને મહારાજની સેવા કરતાં કરતાં જાય તો ગુણાતીતાનંદ સ્વામી કે આ કરવાનું છે. સત્સંગમાં રહેવાનું ફળ હું, આ જરાક મુશ્કેલી પડી તો હંકેલીને ભાગ્યા તો એનું કોઈ મિનિંગ ન રહે. એટલે એવી નિર્ણય સારી પરિસ્થિતિ હોય ત્યારે કરું. ત્યારે કરવા જાય ત્યારે બધું અંતઃકરણ ભેળાઈ ગયું હોય કુસંગથી, ત્યારે ન થાય. જ્યારે સત્સંગનો હરખો પ્રવાહ હોય આપણા અંતઃકરણમાં ત્યારે કરી રાખવું જોઈએ કે આપણી ઉપર આટલી મુશ્કેલી આવે તોય પણ મહારાજને મૂકવા નથી, મહારાજની સેવા મૂકવી નથી, સારો સંગ મૂકવો નથી, એ બધી વ્યવસ્થા કરી રાખવી. સચ્ચિદાનંદ સ્વામીનો એવો નિશ્ચય હતો, જે આ સત્સંગમાં રહેતા કોઈ મારા ઘણથી ગોઠણ ભાંગી નાખે. પ્રહલાદે નિર્ણય કર્યો હશે ને કંઈક, હું નારાયણનું નામ લેતા ભલે જે થાવું એ થઈ જાય એમ. હિરણ્યકશિપુ સામો મેદાને પડે તો ભલે પડે, તો એને નક્કી કર્યા વિના થોડું થયું હશે. ગર્ભમાંથી નક્કી કર્યું હતું કે આમ છે, આમ કરવું છે, જે થાય થવા દો. આ સત્સંગમાં રહેતા કોઈ મારા ઘણથી ગોઠણ ભાંગી નાખે ને ઉકરડામાં નાખી દે તો પણ રસડાતો ટોપલામાં નાખી આવે ઉકાળામાં, તો કે ઢવડાતો પાછો સત્સંગમાં આવું. અને બધા જમીન હેઠું નાખી દેતા હોય એમાંથી પાછું ભરણ પોષણ કરી લઉં, એમ સત્સંગમાં રહો, પણ સત્સંગમાંથી જાઓ નહીં. આમાં પગ ભરાવીને ઊભો રહું એમ નહીં. પાછું હું ખવું નહીં, મને કોણ અહીંથી ખહેડીએ કે જો કયો, એવા હોતે હોય સત્સંગમાં રહેનારા. આપણે મને કોણ ખહેડે કે હું જોઉં છું. આ સત્સંગમાં રહેતા કોઈ મારા ઘણથી ગોઠણ ભાંગી નાખે ને ઉકરડામાં નાખી દે તો પણ રસડાતો આવું અને તેનું એઠું ખાઉં ને રહું, પણ સત્સંગમાંથી જવાનો કોઈ દિવસ સંકલ્પ થવા ન દઉં. સત્સંગનો કેવો ખપ રાખવો, કેવો ખપ રાખવો. ભીમ એ સડતાળાના રાકા જેવા, ભીમનાથના રાકા. ગુણાતીતાનંદ સ્વામી કે ઓલા દુષ્કાળ પડ્યો તો ભીમનાથમાં ઓલું એક ડંકો થોલું આપતા તો અહીંયા રાકાની લાઈન થાય. રાકા એટલે આપણે બધા હોય ખાવા ન મળે હવે રાખા એમ, ત્યારે તો એવું હતું ને. એટલે રાકાની લાઈન થાય, પછી ધક્કામુક્કી કરે એટલે વ્યવસ્થાપકો હોય દે ધક્કો તો ત્યાં તરત જ ઓલી નદી છે લીલકા કે નીલકા ત્યાં પડી પાછું બેઠો થઈને પાછો આવે. કંઈ ઓલું કાંઈ નાક જેવું નહીં. આપણને તો કહો કે જરાક કાંઈક કીધું હોય તો આખો મોગરો મોડાઈ જાય ને કાંઈનું કાંઈ થઈ જાય ને પ્રલય થઈ જાય, આત્યંતિક પ્રલય થઈ જાય કે નહીં. જરાક કીધું હોય એમાં તો પ્રલય થઈ જાય હોતે લ્યો. એટલે તોય પાછા બેઠા થઈને આવે. શું કરવાને, કાંઈ મળતું નથી, બીજે ક્યાંય મળતું નથી એટલે આવે. એવો સત્સંગનો ખપ જીવમાં નક્કી કરવો જોઈએ. રાખવો એટલે નક્કી કરવો જોઈએ કે મારે આવું કરવું છે. બીજી એક વાત છે ને કે એક જણો હતો એ શિષ્ય ગુરુ પાસે ગયો અને કે મારે અહીં રહેવું છે, તમારી સેવામાં રહેવું છે. એટલે કે અહીંયા તો કંઈ છે નહીં, વ્યવસ્થા નથી મારે. એટલે કે હું જમું એટલા ભાત આવે છે તો કે આ બીજો શું જમે છે. એટલે કે એમાંથી ઓસામણ નીકળે એ જમે છે. ત્રીજો આવ્યો તો કે એ શું જમે છે, તો કે એ ચડું કરે એ જમે છે.
એટલે કે હું એમાંથી કંઈક ટીપા પડશે એ હું ટીપા પડીને લઈ લઈશ અને હું રહીશ એમ, પણ મને રાખો. એવી ગરજ ક્યાંથી કાઢવી? અને એ તો વળી એને તો એમ તો ન કીધું કે મને ધોકા મારશે તો રહે એમ. સચ્ચિદાનંદ સ્વામી તો એવું કીધું કે મારા ગોઠણ ભાંગી નાખે તો અહીંથી જાવ નહીં અને સત્સંગમાં રહો, એવો ખપ. તહીં મહારાજ એમ કહેતા છે ને કે બ્રહ્માંડ ભાંગી જાય તો એ ખટકે નહીં. આ સચ્ચિદાનંદ સ્વામી જેવા સંત, એને માટે ભગવાનને આખું બ્રહ્માંડ ભાંગી નાખવું પડે તો કાંઈ વાંધો નહીં, જવા દો કે એમ.